નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી। હળવદ એક એવી ઐતિહાસિક નગરી કે જ્યાં નોનવેજનું જાહેર જગ્યા ઉપર વેચાણ પર પૂરો પ્રતિબંધ છે। કોઈ જાહેર જગ્યા ઉપર નોનવેજની લારી તમને ક્યાંય જોવા ન મળે। અને ગુજરાતનું એક એવી આ નગરી છે, પ્રાચીન નગરી હળવદ। ને આવી નગરીમાં જ્યારે જાહેર જગ્યા ઉપર કોઈ નોનવેજને ખુલ્લેઆમ ફેંકી ગયો, એની આ જે ઘટના સામે આવી। હજી તો 2-3 દિવસ પહેલાં પણ આવી રીતે નોનવેજને જાહેર જગ્યા ઉપર ફેંકી ગયા એ ઘટના સામે આવી હતી। અને અત્યારે બીજી ઘટના જે સામે આવી, જેના લીધે ધર્મપ્રેમી જનતામાં રોષ જોવા મળ્યો છે। અને હિન્દુ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ, જેમણે પણ નગરપાલિકાને અને પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરેલી છે। અને જે ગેરકાયદેસર રીતે ચાલતા જે નોનવેજના હાટરાઓ છે તેને બંધ કરાવવા માટે રજૂઆત કરેલી છે, જેના લીધે પાલિકાએ પણ તબાહી મચાવી હતી। અને આ જે નોનવેજ વેચે છે તો ઘણા વર્ષોથી વેચે જ છે હળવદમાં, એવું નથી કે ખૂણે ખાંચે તો બધું ચાલે જ છે। જે નોનવેજ ઈંડાની ને બધું હળવદમાં વેચાય જ છે। થોડા સમય પહેલાં પણ હળવદમાં જે આપણું ઐતિહાસિક તળાવ છે એમાં પણ માછીમારોની ગેંગ આવી હતી અને ગેરકાયદેસર રીતે માછલા પકડવાનું કામગીરી ચાલુ કરતા હતા। ત્યારે પણ હિન્દુ સંગઠનોએ પણ એની ઉપર રોષ વ્યક્ત કર્યો હતો અને બધા ભેગા થઈ અને અરજી કરી હતી। ત્યારે પણ આ બધા માછીમારોની ગેંગ હતી એને પણ બંધ કરાવેલું હતું। અત્યારે આ બીજી વાર જે જાહેર જગ્યા ઉપર જે આ ઘટના સામે આવી તેના લીધે હળવદના ધર્મપ્રેમી જનતામાં રોષ જોવા મળ્યો છે। કારણ કે આવા કોઈ અસામાજિક તત્વો મન ફાવે આ જે નોનવેજના કટકા જાહેર જગ્યા ઉપર ફેંકી દે તો શું સમજવાનું? આપણી ઐતિહાસિક નગરી, પવિત્ર જે ધરતી છે અને શિવની નગરી છે, મહાદેવ છોટા ખાસી તરીકે ઓળખાય છે, અને એવી નગરીમાં કોઈની હિંમત કેવી રીતે ચાલે કે આવી રીતે ખુલ્લેઆમ નોનવેજ ફેંકી જાય? અને અત્યારે બધા હિન્દુ સંગઠનોમાં પણ રોષ છે અને આવેદન આપેલું છે અને પોલીસે પણ તબાહી મચાવી, પાલિકાએ પણ તબાહી મચાવી, પરંતુ અત્યારે તબાહી મચાવી અને થોડાક સમય પછી પાછું ચાલુ થઈ જ જવાનું છે। હળવદમાં એ ખૂણે ખાંચે પડદા પાછળ તો વેચાવાનું છે, એ તો બંધ નથી જ કરવાના આવા લોકો, જે આવા અસામાજિક તત્વો કહેવાય ને, જે ગેરકાયદેસર રીતે આ બધો ધંધો કરી રહ્યા છે નોનવેજનો। ને ઘણા બધા એવા તત્વો પણ છે મિત્રો કે જે બંધ કરવા માટે, નોનવેજના હાટરાઓ બંધ કરવા માટે આવેદનપત્ર આપવા ભેગા થાય અને રાત્રે એ જ લોકો હોય કે નોનવેજ વેચતા હોય, એવા લોકો પણ છે હળવદમાં। ને એ પણ એક હળવદની વાસ્તવિકતા રહી છે, એને પણ નકારી શકાય એમ નથી। તો આ બધી પ્રવૃત્તિ હળવદમાં ગેરકાયદેસર રીતે છાની માની જે બેફામ રીતે ચાલી રહી છે, બેફામ જેની સીમા ના હોય એવી રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે ગેરકાયદેસર રીતે। નમસ્કાર।